સુરત શહેરમાં એસઓજી અને ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય તૈયાર ખોરાકમાં ઉપયોગ થતા પનીર અંગે હવે પારદર્શિતા ફરજિયાત બનાવવામાં આવી છે। હવે હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં પનીર કે એનાલોગ અંગે સ્પષ્ટ બોર્ડ મૂકવો અનિવાર્ય રહેશે। ગ્રાહકોને સાચી અને સ્પષ્ટ માહિતી મળી રહે તે માટેના નિયમો લાગુ કરવામાં આવ્યા છે। શહેરની જાણીતી ફૂડ ચેઇન્સ અને વિવિધ આઉટલેટ્સમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દરમિયાન ખાસ કરીને બોર્ડ લગાવવામાં આવ્યા છે કે નહીં તેની કડક ચકાસણી કરવામાં આવી રહી છે। નિયમ મુજબ 10 એપ્રિલ 2026 સુધીમાં તમામ વેપારીઓને બોર્ડ લગાવવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે। બોર્ડ ન મૂકનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। નિયમનો ભંગ કરનારે ₹10 લાખનો ભારે દંડ ફટકારવામાં આવી શકે છે। અધિકારીઓ દ્વારા વેપારીઓને સ્થળ પર જ સમજણ આપી નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે। આ કાર્યવાહી બાદ શહેરના ફૂડ બિઝનેસમાં હલનચલન અને ચકચાર મચી ગઈ છે। ગ્રાહકોના હિતમાં લેવાયેલો આ નિર્ણય મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ રીચી રીચ, લાપિનોસ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।